હેલો ફ્રેન્ડ્સ, પ્રજાપતિ આપનું સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા આપણે ધોરણ 11ના વિજ્ઞાન પ્રવાહના ગણિતનો અભ્યાસ કરવાના છે, જેનું બીજું ચેપ્ટર છે સંબંધ અને વિધેયો. હેલો મિત્રો, કેમ છો? મજામાં છો? આશા રાખું છું તમે બધા સ્વસ્થ હશો. તો આજના સેશનમાં આપણે વિધેય વિશે અભ્યાસ કરવાના છીએ. વિધેયને ઇંગ્લિશની અંદર ફંક્શન કહેવામાં આવે છે અને ફંક્શનનો પહેલો લેટર એફ છે, તેથી વિધેયને એફ વડે દર્શાવવામાં આવે છે. જો તમારે વિધેય વિશે જાણવું હોય તો તમને કાર્ટેશિયન ગુણાકાર એટલે શું અને સંબંધ એટલે શું તેના વિશે જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. તો પહેલાં આપણે જોઈશું કે કાર્ટેશિયન ગુણાકાર એટલે શું. ધારો કે કોઈ બે અરિક્ત ગણો આપેલા છે, ગણ એ અને ગણ બી. જો ગણ એના પ્રત્યેક સભ્ય ગણ બીના પ્રત્યેક સભ્ય સાથે પ્રયુક્ત જોડમાં જોડાયેલા હોય તો તેવા સભ્યોથી બનતા ગણને ગણ એ અને ગણ બીનો કાર્ટેશિયન ગુણાકાર કહે છે અને તેને a ક્રોસ b વડે દર્શાવવામાં આવે છે. જો તમારે કાર્ટેશિયન ગુણાકાર વિશે વધુ માહિતી મેળવવી હોય તો તેના પર મેં એક વિડીયો બનાવ્યો છે, સ્વાધ્યાય 2.1ની માહિતીનો વિડીયો, અને તેની લિંક મેં ઉપર આપી દીધેલી છે. તેના પર જઈને તમે તે વિડીયો જોઈ શકો છો. હવે આપણે જોઈશું કે સંબંધ એટલે શું. તો સંબંધને આર વડે દર્શાવવામાં આવે છે. તો હવે આપણે સરળ ભાષામાં સમજીશું કે સંબંધ એટલે શું. કોઈ પણ બે અરિક્ત ગણો ગણ એ અને ગણ બી માટે જો ગણ એના અમુક અથવા તો પ્રત્યેક સભ્ય ગણ બીના અમુક અથવા તો પ્રત્યેક સભ્ય સાથે ક્રમિક જોડમાં જોડાયેલા હોય તો તેવા સભ્યોથી બનતા ગણને સંબંધ કહેવામાં આવે છે. તો સંબંધ એ બીજું કશું જ નથી પરંતુ કાર્ટેશિયન ગુણાકારનો ઉપગણ જ છે. જો તમારે સંબંધ વિશે વધુ માહિતી મેળવવી હોય તો તેના પર મેં એક વિડીયો બનાવેલો છે, સ્વાધ્યાય 2.2નો માહિતીનો વિડીયો, ઉપર તેની લિંક આપી દીધેલી છે. તેના પર જઈને તમે તે વિડીયો જોઈ શકો છો. હવે આપણે જોઈશું કે વિધેય એટલે શું. તો વિધેયની વ્યાખ્યામાં શું કીધું છે કે અરિક્ત ગણ એ અને બી માટે સંબંધ એફ દ્વારા ગણ એના પ્રત્યેક ઘટકને સંગત ગણ બીમાં અનન્ય પ્રતિબિંબ મળે તો આ સંબંધ એફને એ થી બીનું વિધેય કહે છે. જો તમારે વ્યાખ્યા સમજવી હોય તો તેની અંદર જે પણ શબ્દોનો ઉપયોગ કરેલો છે તેને સમજવા ખૂબ જ જરૂરી છે. તેના પરથી તમે વ્યાખ્યાને સમજી શકશો, અને જો તમે એક વખત વ્યાખ્યા સમજી લીધી તો તેના પરના દાખલા તમે આસાનીથી ગણી શકશો. તો ચાલો સમજીએ કે વિધેયની વ્યાખ્યા શું રહે છે. શું લખ્યું છે અહીંયા કે અરિક્ત ગણ એ અને બી માટે. તો એનો મતલબ એમ થાય કે અહીંયા આપણે ગણ એ અને ગણ બી એવા લેવાના છે કે જે અરિક્ત ગણ હોય, એટલે કે ખાલી ગણ ના હોય. પછી શું કીધું છે તો સંબંધ એફ દ્વારા. તો એનો મતલબ એમ છે કે વિધેય જે છે એ પોતે એક પ્રકારનો સંબંધ જ છે, રાઈટ. પછી આગળ શું લખ્યું છે કે ગણ એના પ્રત્યેક ઘટકને. તો એનો મતલબ એમ છે કે વિધિની અંદર ગણ એના પ્રત્યેક ઘટકનો સમાવેશ થશે. સંબંધની વ્યાખ્યા જો સંબંધની વ્યાખ્યામાં મેં શું કીધું હતું તો ગણ એના અમુક અથવા તો પ્રત્યેક ઘટક, બરાબર છે. એટલે કે સંબંધની અંદર ગણ એના અમુક ઘટકો હશે તો પણ ચાલશે અને બધા જ ઘટકો હશે તો પણ ચાલશે, પરંતુ વિધેયની અંદર ગણ એના પ્રત્યેક ઘટકનો સમાવેશ થવો જરૂરી છે. પછી શું લખ્યું છે કે ગણ એના પ્રત્યેક ઘટકને સંગત ગણ બીમાં અનન્ય પ્રતિબિંબ હોય. તો આનો મતલબ શું થાય તો પહેલા એ સમજો કે અનન્ય એક્સેસ. તો અનન્ય એટલે કે એક અને માત્ર એક જ. તો અહીંયા કહેવાનો મતલબ એમ છે કે ગણ એના પ્રત્યેક ઘટક માટે ગણ બીમાં એક અને માત્ર એક જ ઘટક મળશે. તો કાર્ટેશિયન ગુણાકારની અંદર જો કાર્ટેશિયન ગુણાકારમાં શું કીધું હતું કે ગણ એનો જે એક ઘટક છે તે ગણ બીના પ્રત્યેક ઘટક સાથે જોડાયેલો છે. સંબંધની અંદર શું કીધું હતું કે ગણ એનો જે એક ઘટક છે તે ગણ બીના એક અથવા એક કરતાં વધારે ઘટક સાથે જોડાયેલો છે તો પણ ચાલશે, પરંતુ વિધેયમાં તેવું નહીં ચાલે. વિધેયની અંદર શું કીધું છે કે ગણ એનો જે પ્રત્યેક ઘટક છે તે ગણ બીના એક અને માત્ર એક જ ઘટક સાથે જોડાયેલો હોવો જોઈએ, અને આવા સંબંધ એફને જ એ થી બીનું વિધેય કહે છે. તો વિધેયની વ્યાખ્યા જો અહીંયા કુલ 3 શરતો આપી છે. પહેલી શરત એ છે કે ગણ એ અને ગણ બી જે છે તે અરિક્ત ગણ હોવા જોઈએ, ખાલી ગણ ના હોવા જોઈએ. બીજી શરત એ છે કે ગણ એના પ્રત્યેક ઘટકનો સમાવેશ થવો જોઈએ, અને ત્રીજી શરત એ છે કે ગણ એનો જે પ્રત્યેક ઘટક છે ગણ બીના એક અને માત્ર એક જ ઘટક સાથે જોડાયેલો હોવો જોઈએ, અને તો જ આવા સંબંધને આપણે વિધેય કહીશું. હવે આપણે કિરણ આકૃતિ પરથી જોઈશું કે આપેલ સંબંધ ગણ એ થી બી પરનો વિધેય છે કે નહીં. અહીંયા જુઓ, અહીંયા કિરણ આકૃતિમાં બે ગણ આપેલા છે, ગણ એ અને ગણ બી. ગણ એ ની અંદર 5 સભ્યો છે, 1 2 3 4 અને 5. ગણ બી ની અંદર પણ 5 સભ્યો છે, 1 2 3 4 અને 5. અહીંયા આપણે ગણ એ થી બી ના સંબંધને તીર દ્વારા દર્શાવેલી છે, જેને આપણે એફ નામ આપેલું છે. હવે હું તમને એક પ્રશ્ન પૂછું છું કે આ જે સંબંધ છે તે વિધેય છે કે નહીં. તો વિધેયની વ્યાખ્યા જો વિધેયની વ્યાખ્યામાં શું કીધી છે તો ગણ એના પ્રત્યેક ઘટકને સંગત ગણ બીમાં અનન્ય ઘટક મળે. એટલે કે ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીના એક અને માત્ર એક જ ઘટક સાથે સંકળાયેલો હોય તો તે સંબંધ એફને એ થી બીનું વિધેય કહે છે. તો અહીંયા તમે જુઓ, અહીંયા
ગણ એના પ્રત્યેક ઘટક ગણ બીના અનન્ય ઘટક સાથે સંકળાયેલો છે. તેથી આ સંબંધ જે છે તે વિધેય છે. હવે કિરણ આકૃતિમાં જુઓ, ગણ એની અંદર જે 5 નંબરનો ઘટક જે છે એ ગણ બીની અંદર 5 નંબરના ઘટક સાથે સંકળાયેલો હતો, તો તેને દૂર કરી નાખ્યો છે. હવે હું તમને પ્રશ્ન પૂછું છું કે શું આ સંબંધ વિધેય છે? તો આન્સર થશે નો, કે આ સંબંધ વિધેય નથી. કેમ? તો વિધેયની વ્યાખ્યા યાદ કરો. તો વ્યાખ્યામાં શું કીધું હતું એ જુઓ કે ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીના અનન્ય ઘટક સાથે સંકળાયેલો હોવો જોઈએ. પરંતુ તમે અહીંયા જોઈ શકો છો કે ગણ એનો જે 5મા નંબરનો ઘટક છે તે ગણ બીના કોઈ પણ ઘટક સાથે સંકળાયેલો નથી. તેથી આ જે સંબંધ છે એ વિધેય ના થાય. હવે આકૃતિમાં જુઓ, મેં શું કર્યું છે, ગણ બીની અંદર એક વધારાનું ઘટક લીધું છે 6 નંબરનો, તથા કિરણ આકૃતિ વડે એમ દર્શાવી છે કે જે ગણ એનો 5 નંબરનો ઘટક છે તે ગણ બીના 5 અને 6 એમ બે ઘટક સાથે જોડાયેલો છે. તો હવે હું તમને ફરીથી પ્રશ્ન પૂછું છું કે શું આ સંબંધ વિધેય છે? તો આનો આન્સર થશે નો. કેમ? ફરીથી વ્યાખ્યા યાદ કરો. શું કીધું હતું કે ગણ એના પ્રત્યેક ઘટકને સંગત ગણ બીમાં અનન્ય પ્રતિબિંબ મળે. એટલે કે ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીના એક અને માત્ર એક જ ઘટક સાથે સંકળાયેલો હોવો જોઈએ. અહીંયા તમે જુઓ, ગણ એનો જે 5મા નંબરનો ઘટક છે તે ગણ બીના 5મા અને 6મા નંબરના ઘટક સાથે સંકળાયેલો છે. એટલે કે ગણ એનો 5મા નંબરનો ઘટક ગણ બીના બે ઘટક સાથે સંકળાયેલો છે, અને તેથી આ સંબંધ વિધેય નહીં થાય. હવે ફરીથી આકૃતિમાં જુઓ, મેં શું કર્યું છે કે ગણ એનો જે 5મા નંબરનો ઘટક હતો ગણ બીના જે 6મા નંબરના ઘટક સાથે જોડાયેલો હતો તેને દૂર કર્યો છે. હવે હું તમને ફરીથી પ્રશ્ન પૂછું છું કે શું આ સંબંધ વિધેય છે? અહીં ખાસ ધ્યાન રાખજો કે ગણ એના જે 5 નંબરના ઘટકો છે એ ગણ બીના 5 ઘટકો સાથે જોડાયેલો છે, પરંતુ 6મા ઘટક સાથે ગણ એનો કોઈ પણ ઘટક જોડાયેલો નથી. બરાબર છે? તો હવે ફરીથી એક પ્રશ્ન પૂછું છું કે શું આ સંબંધ વિધેય છે? તો આનો આન્સર થશે યસ, કે આ સંબંધ વિધેય છે. કેમ? તો ફરીથી વ્યાખ્યા યાદ કરો. શું કીધું હતું કે ગણ એના પ્રત્યેક ઘટકને સંગત ગણ બીમાં અનન્ય પ્રતિબિંબ મળે. એટલે કે ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીના એક અને માત્ર એક જ ઘટક સાથે સંકળાયેલો હોવો જોઈએ. એવું ક્યાંય નથી લખી કે ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીના પ્રત્યેક ઘટક સાથે સંકળાયેલો હોવો જોઈએ. ખાસ સમજો હું શું કહી રહ્યો છું કે ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીના એક અને માત્ર એક જ ઘટક સાથે સંકળાયેલો હોવો જોઈએ. એ જરૂરી નથી કે ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીના પ્રત્યેક ઘટક સાથે જોડાયેલો હોવો જોઈએ. ક્લિયર છે? તો એનો મતલબ એમ છે કે આ સંબંધ જે છે તે વિધેય છે. હવે ફરીથી આકૃતિ જુઓ, મેં શું કર્યું છે, જે 6મા નંબરનો ઘટક હતો તેને દૂર કર્યો છે, અને ગણ એનો જે 5મા નંબરનો ઘટક ગણ બીના જે 5મા નંબરના ઘટક સાથે જોડાયેલો હતો તેને દૂર કરીને ગણ એનો 5મા નંબરના ઘટકને ગણ બીના 4થા નંબરના ઘટક સાથે જોડી દીધો છે. તો હવે હું તમને ફરીથી પ્રશ્ન પૂછું છું કે શું આ સંબંધ વિધેય છે? તો તમારો આન્સર થશે નો, કે સર આ સંબંધ તો પાક્કું વિધેય નથી. કેમ? કારણ કે અહીંયા ગણ એનો જે 4થા અને 5મા નંબરનો ઘટક જે છે એ ગણ બીના 4થા નંબરના ઘટક સાથે જોડાયેલો છે. એટલે કે ગણ એના બે ઘટક ગણ બીના એક ઘટક સાથે જોડાયેલ છે. તેથી આ સંબંધ વિધેય થશે જ નહીં. પરંતુ તમે અહીંયા રોંગ છો. તો તમને મનમાં અહીંયા પ્રશ્ન થશે કે કેમ આવું? તમે તો હમણાં સર કીધું હતું કે ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીના એક અને માત્ર એક જ ઘટક સાથે સંકળાયેલો હોવો જોઈએ, અને અહીંયા તો ગણ એના બે ઘટક ગણ બીના એક જ ઘટક સાથે સંકળાયેલા છે. તેથી આ સંબંધ વિધેય ક્યાંથી થાય? તો અહીંયા તમે જુઓ, અહીંયા શું કર્યું છે કે ગણ એનો જે 4થા નંબરનો ઘટક છે તે ગણ બીના 4થા નંબરના ઘટક સાથે જોડાયેલો છે. એટલે કે ગણ એનો 4 નંબરનો ઘટક ગણ બીના એક અને માત્ર એક જ ઘટક સાથે જોડાયેલો છે, અને ગણ એનો જે 5મા નંબરનો ઘટક છે તે ગણ બીના 4થા નંબરના ઘટક સાથે જોડાયેલો છે. એટલે કે ગણ એનો જે 5મા નંબરનો ઘટક જે છે તે ગણ બીના એક અને માત્ર એક જ ઘટક સાથે જોડાયેલો છે, અને તેથી જ આ સંબંધ વિધેય થશે. ક્લિયર છે? ખબર પડી? જુઓ વ્યાખ્યા ફરીથી જુઓ. શું કીધું હતું કે ગણ એના પ્રત્યેક ઘટકને સંગત ગણ બીમાં અનન્ય એટલે કે એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળે. એટલે કે એનો મતલબ એમ છે કે ગણ એનો એક ઘટક ગણ બીના એક અને માત્ર એક જ ઘટક સાથે જોડાયેલો હોવો જોઈએ. એવું ના ચાલે કે ગણ એનો એક ઘટક ગણ બીના બે ઘટક સાથે જોડાયેલો હોય. પરંતુ એવું બની શકે કે ગણ એના બે ઘટકો ગણ બીના એક જ ઘટક સાથે જોડાયેલો હોય, તો પણ આ સંબંધ વિધેય કહેવાશે. કારણ કે અહીંયા આપણે વિધેયની જે શરતો છે તેનું સંપૂર્ણ રીતે પાલન કરી રહ્યા છે.
ક્લિયર છે? તો હવે આપણે આગળ વધીશું. તો હવે આપણે એ જોઈએ કે કાર્ટેશિયન ગુણાકાર, સંબંધ અને વિધેય આ ત્રણેયમાં શું અંતર છે અથવા તો શું ડિફરન્સ છે. તો આને કંઈક આવી રીતે સમજો કે કાર્ટેશિયન ગુણાકાર જે છે એ ફાધર છે અને સંબંધ અને વિધેયો છે કાર્ટેશિયન ગુણાકારના બે છોકરાઓ છે. તો કાર્ટેશિયન ગુણાકારમાં શું કીધું હતું કે એનો પ્રત્યેક ઘટક બીના પ્રત્યેક ઘટક સાથે જોડાયેલો છે. જ્યારે સંબંધમાં શું કીધું હતું કે એના અમુક અથવા પ્રત્યેક ઘટક બીના અમુક અથવા પ્રત્યેક ઘટક સાથે જોડાયેલા છે. જ્યારે વિધેયની વ્યાખ્યામાં શું કીધું છે કે એનો પ્રત્યેક ઘટક જે છે તે બીના એક અને માત્ર એક જ ઘટક સાથે જોડાયેલો છે. તો ત્રણેય વચ્ચે આ અંતર રહેલો છે. હવે ધારો કે વિધેય f ઇક્વલ ટુ ab અને cd આપેલું છે. હવે f પોતે એક સંબંધ છે, તેથી તેના સભ્યોને આપણે ક્રમયુક્ત જોડણના સ્વરૂપમાં લખેલું છે. બીજું આપણને ખબર છે કે d ને a નો પ્રતિબિંબ તથા d ને c નો પ્રતિબિંબ કહે છે અને a ને b નો પૂર્વ પ્રતિબિંબ અને c ને d નો પૂર્વ પ્રતિબિંબ કહે છે. અહીંયા તમે જો કે ab જે છે તે ગણ f નો સભ્ય છે, તેથી આપણે અહીંયા લખીશું કે ab બિલોંગ્સ ટુ f. હવે જો આપણે તેને વિધેયની રીતે લખવું હોય તો આપણે આવી રીતે લખીશું કે fa ઇક્વલ ટુ b. ઉપર મેં તમને કહ્યું તે પ્રમાણે કે b જે છે તે a નું પ્રતિબિંબ છે, તેથી અહીંયા આપણે કંઈક આવું કહીશું કે b જે છે તે f દ્વારા મળતું a નું પ્રતિબિંબ છે. તેવી જ રીતે a જે છે તે f દ્વારા મળતું b નું પૂર્વ પ્રતિબિંબ છે. તો આને કંઈક આવી રીતે લખાય કે જો f એ a થી b નું વિધેય હોય અને ab બિલોંગ્સ ટુ f હોય તો fa ઇક્વલ ટુ b થાય. અહીં b એ f દ્વારા મળતું a નું પ્રતિબિંબ કહેવાય છે અને a ને f દ્વારા b નું પૂર્વ પ્રતિબિંબ કહેવાય છે. જો f એ a થી b પરનો વિધેય હોય તો f ને f ફ્રોમ a થી b આવી રીતે લખાય છે. હવે આપણે જોઈશું કે વાસ્તવિક વિધેય એટલે શું. તો શું કીધું છે કે જો કોઈ વિધેયનો વિસ્તાર r હોય અથવા તો r નો ઉપગણ હોય તો તે વિધેયને વાસ્તવિક કિંમતોનું વિધેય કહે છે, અને જો તેનો પ્રદેશ પણ r હોય અથવા તો r નો ઉપગણ હોય તો તેને વાસ્તવિક વિધેય કહે છે. તો સરળ ભાષામાં કહું તો જો કોઈ વિધેયનો પ્રદેશ r હોય તો તેને વાસ્તવિક વિધેય કહેવાય અને વિસ્તાર r હોય તો તેને વાસ્તવિક કિંમતનું વિધેય કહેવાય. હવે આપણે કેટલાક વિશિષ્ટ પ્રકારના વિધેયો અને તેના આલેખનો અભ્યાસ કરીશું. અહીંયા આપણે કુલ 7 પ્રકારના વિશિષ્ટ વિધેયનો અભ્યાસ કરવાનો છે. તો પહેલું છે તદેવ વિધેય એટલે કે આઇડેન્ટિટી ફંક્શન. બીજું છે અચળ વિધેય એટલે કે કોન્સ્ટન્ટ ફંક્શન. ત્રીજું છે બહુપદી વિધેય એટલે કે પોલિનોમિયલ ફંક્શન. ચોથું છે સમય વિધેય એટલે કે રેશનલ ફંક્શન. પાંચમું છે માનાંક વિધેય એટલે કે મોડ્યુલસ ફંક્શન. છઠ્ઠું છે ચિહ્ન વિધેય એટલે કે સિગ્નમ ફંક્શન. અને છેલ્લું એટલે કે સાતમું છે મહત્તમ પૂર્ણાંક વિધેય એટલે કે ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન. તો પહેલા આપણે જોઈશું કે તદેવ વિધેય એટલે શું. તદેવ વિધેયને સમજવા માટે આપણે પહેલા તેનો આલેખ સમજીશું અને તેના પરથી આપણે જોઈશું કે તદેવ વિધેય શું થાય. તો અહીંયા જુઓ, અહીંયા આપણે આલેખ xy લીધેલો છે. અહીંયા આપણે તદેવ વિધેય માટે fx ઇક્વલ ટુ x લઈશું, જ્યાં x બિલોંગ્સ ટુ r છે, એટલે કે x જે છે તે વાસ્તવિક સંખ્યાઓ થશે. તો અહીંયા પહેલા આપણે શું કરીશું, અહીંયા આપણે x ઇક્વલ ટુ 0 લઈશું. તેથી આપણે અહીંયા લખીશું કે x ઇક્વલ ટુ 0 લેતા y ઇક્વલ ટુ fx ઇક્વલ ટુ f0 ઇક્વલ ટુ 0 મળે. તો એનો મતલબ એમ થાય કે x ઇક્વલ ટુ 0 માટે y ઇક્વલ ટુ 0 મળે. હવે આપણે આને આલેખ ઉપર દર્શાવીશું. તો આને આપણે આલેખમાં ઉગમ બિંદુ તરીકે દર્શાવેલું છે. હવે આપણે x ઇક્વલ ટુ 1 લઈશું. તેથી લખીશું કે x ઇક્વલ ટુ 1 લેતા y ઇક્વલ ટુ fx ઇક્વલ ટુ f1 ઇક્વલ ટુ 1 મળે. એટલે કે x ઇક્વલ ટુ 1 માટે y ઇક્વલ ટુ 1 મળે. તો આલેખમાં તેને આપણે 1 1 પર દર્શાવીશું. હવે આપણે x ઇક્વલ ટુ 2 લઈશું. તેથી આપણે લખીશું કે x ઇક્વલ ટુ 2 લેતા y ઇક્વલ ટુ fx ઇક્વલ ટુ f2 ઇક્વલ ટુ 2 મળે. એટલે કે x ઇક્વલ ટુ 2 માટે y ઇક્વલ ટુ 2 મળે. ને આપણે તેને આલેખની અંદર 2 2 પર દર્શાવીશું. તો અહીંયા જો, અહીંયા x બિલોંગ્સ ટુ r છે અને આપણને ખબર છે કે આની અંદર ઋણ સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે. તેથી આપણે અહીંયા શું કરીશું કે x માટે કેટલીક ઋણ સંખ્યાઓ પણ લઈશું. તેથી આપણે અહીંયા લખીશું કે x ઇક્વલ ટુ -1 લેતા y ઇક્વલ ટુ fx ઇક્વલ ટુ f -1 ઇક્વલ ટુ -1 મળે. એટલે કે x ઇક્વલ ટુ -1 માટે y ઇક્વલ ટુ -1 મળે. તો આપણે તેને આલેખમાં -1 પર દર્શાવેલું છે. હવે આપણે x ઇક્વલ ટુ -2 લઈશું. તેથી આપણે લખીશું કે x ઇક્વલ ટુ -2 લેતા y ઇક્વલ ટુ fx ઇક્વલ ટુ f ઓફ -2 ઇક્વલ ટુ -2 મળે. એટલે કે x ઇક્વલ ટુ -2 માટે y ઇક્વલ ટુ -2 મળે. તો આપણે તેને આલેખ પર -2 પર દર્શાવીશું. હવે આપણે શું કરીશું કે આ જેટલા પણ બિંદુઓ છે તેમાંથી પસાર થતી આપણે એક રેખા દોરીશું. તો અહીંયા જો, અહીંયા આપણને ઉગમ બિંદુમાંથી પસાર થતી એક સુરેખ રેખા મળે છે. તો એનો મતલબ એમ થયો કે તદેવ વિધેયનો આલેખ આપણને સુરેખ રેખા મળશે. તો તદેવ વિધેયની વ્યાખ્યા કંઈક આ પ્રમાણે લખાશે કે જો r એ વાસ્તવિક સંખ્યાઓનો વિધેય હોય તો પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે f ફ્રોમ r ટુ r y ઇક્વલ ટુ fx ઇક્વલ ટુ x દ્વારા વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેયને તદેવ વિધેય કહેવાય. તો બીજું અહીંયા એમ લખ્યું છે કે આ વિધેય f નો પ્રદેશ તેમજ વિસ્તાર r છે.
અને આગળ જોયું તે પ્રમાણે કે તદ્દન વિધેયનો આલેખ જે છે એક સુરેખ રેખા છે. હવે આપણે બીજો નંબર જોઈએ કે અચળ વિધેયથી. તો સૌપ્રથમ આપણે તેનો આલેખ જોઈશું. તો અચળ વિધેયની અંદર આપણે fx = c લઈશું, જ્યાં c એ અચળ છે. હવે ધારો કે fx = 3 છે, તો એનો મતલબ એમ થાય કે x ની કોઈ પણ કિંમત માટે આપણને y = fx = 3 મળે છે. તો અહીંયા આલેખમાં તમે જુઓ, આલેખની અંદર આપણને x અક્ષને સમાંતર 3માંથી પસાર થતી રેખા મળે છે. તો એનો મતલબ એમ થયો કે અચળ વિધેય માટે આપણને x અક્ષને સમાંતર c પસાર થતી રેખા મળશે. તો હવે આપણે અચળ વિધેયની વ્યાખ્યા જોઈશું કે c કોઈ અચળ હોય તથા પ્રત્યેક x ∈ R માટે y = fx = c દ્વારા વ્યાખ્યાયિત વિધેય f from R to R ને અચળ વિધેય કહે છે. તો અહીંયા તમે જુઓ કે અહીંયા x ની કોઈ પણ કિંમત માટે આપણને y = c જ મળે છે. તો એનો મતલબ એમ થયો કે f નો પ્રદેશ તો R મળશે, પરંતુ જે વિસ્તાર છે એકાકી ગણ c જ મળશે. હવે આપણે બહુપદી વિધેયો જોઈશું કે બહુપદી વિધેય એટલે શું. તો બહુપદીની વ્યાખ્યા કંઈક આ પ્રમાણે લખીશું કે પ્રત્યેક x ∈ R માટે વિધેય f from R to R y = fx = a0 a1x plus a2x² plus up to plus anxn ને n ઘાતનું બહુપદી વિધેય કહે છે. અને a0 a1 a2 up to an belongs to R છે તથા an does not equal to 0 છે. જ્યાં n જે છે એ અનનોન પૂર્ણાંક છે, એટલે કે n ની કિંમત કાં તો 0 હશે કાં તો ધન પૂર્ણાંક સંખ્યા હશે, પરંતુ ઋણ પૂર્ણાંક નહીં હોય અને અપૂર્ણાંક નહીં હોય. તો હવે આપણે જોઈશું કે સમય વિધેય એટલે છે. તો આની વ્યાખ્યા હું બુક કરતો થોડીક અલગ આપીશ અને પછી આપણે બુકની વ્યાખ્યા દઈશું. તો સમય વિધેયમાં શું કીધું છે કે કોઈ બે વિધેયો fx અને gx બને જ્યાં gx does not equal to 0 છે, તો fx by gx ને સમય વિધેય કહે છે. તો અહીંયા જો અહીંયા આપણે gx શૂન્યતર લીધું છે, એટલે કે gx જે છે એ શૂન્ય નહીં થાય. કેમ? કારણ કે gx જે છે એ છેદમાં છે અને આપણને ખબર છે કે છેદ ક્યારેય 0 નહીં થાય. તેથી આપણે અહીંયા gx does not equal to 0 લીધેલી છે. તો ટૂંકમાં સમજીએ તો સમય વિધેય બીજું કશું જ નથી, પરંતુ બે વિધેયોનો ભાગાકાર છે. તો બુક પ્રમાણે વ્યાખ્યા જોઈએ તો શું કીધું છે કે gx does not equal to 0 હોય તેવા પ્રદેશમાં વ્યાખ્યાયિત બહુપદી વિધેય fx અને gx માટે fx by gx ને સમય વિધેય કહેવાય છે. તો મેં તમને આગળ કીધું તે પ્રમાણે કે સમય વિધેય બીજું કશું નથી, પરંતુ બે વિધેયોનો ભાગાકાર છે, એટલે કે fx by gx છે. તથા આ વિધેયનો પ્રદેશ તેમજ વિસ્તાર શૂન્યતર વાસ્તવિક સંખ્યાનો ગણ થશે, એટલે કે આ વિધેયનો પ્રદેશ અને વિસ્તાર એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ થશે, પરંતુ તેની અંદર શૂન્યનો સમાવેશ નહીં થાય. હવે આપણે માનક વિધેય જોઈશું. માનક વિધેયને સમજવા માટે આપણે આલેખનો ઉપયોગ કરીશું. તો અહીંયા જુઓ, અહીંયા આપણે માનક વિધેયમાંથી fx = માનાંક x લઈશું. હવેથી આપણે માનાંક x ને મોડ x કહીશું. તો એનો મતલબ એમ થયો કે x > 0 માટે fx = x મળે અને x < 0 માટે fx = -x મળે. અહીંયા આપણે x ની કિંમત તરીકે વાસ્તવિક સંખ્યાઓ લઈશું. તો પહેલા આપણે x = 0 લઈશું. તેથી આપણે લખીશું કે x = 0 લેતા y = fx = x મળે. તો ઉપર શું કીધું છે તે જુઓ કે જો x ની કિંમત 0 હોય તો આપણે fx = x લેવાના છે. તેથી આપણને y = f0 = 0 મળે. એટલે કે x = 0 માટે y = 0 મળે. તેથી આપણે તેને સંખ્યા રેખા પર 0 0 બિંદુ વડે દર્શાવીશું. હવે આપણે x = 1 લઈશું. તેથી આપણે અહીં લખીશું કે x = 1 લેતા y = fx = x મળે. અહીંયા આપણે fx = x લીધા છે. કેમ? કારણ કે x ની જે કિંમત છે એ 0 કરતાં મોટી છે અને x > 0 માટે આપણે fx = x લીધી છે. ક્લિયર છે? હવે આપણે અહીંયા લખીશું કે y = f1 = 1, એટલે કે x = 1 માટે y = 1 થાય અને આપણે તેને સંખ્યા રેખા પર 1 1 બિંદુ વડે દર્શાવીશું. હવે આપણે x = 2 લઈશું. તેથી આપણે લખીશું કે x = 2 લેતા y = fx = x મળે. તો ફરીથી અહીંયા જુઓ કે x ની જે કિંમત છે એ 0 કરતાં મોટી છે અને 0 કરતાં મોટી કિંમત માટે આપણે fx = x લઈએ છીએ. હવે આપણે અહીંયા લખીશું કે y = f2 = 2 થાય, એટલે કે x = 2 માટે y = 2 મળે અને આપણે તેને સંખ્યા રેખા પર 2 2 બિંદુ વડે દર્શાવીશું. હવે આપણે x = -1 લેતા y = fx = -x મળે. કેમ? કારણ કે ઉપર જો આપણે શું કીધું હતું કે જો x ની કિંમત 0 કરતાં નાની હોય તો આપણે fx = -x લઈશું અને તેથી જ આપણે અહીંયા y = fx = -x લીધા છે. હવે આપણે અહીંયા લખીશું કે y = f - 1 = -1 થાય. કેમ? કારણ કે અહીંયા આપણે x ની કિંમત -1 લીધી છે અને અહીંયા આપણે -x આપ્યું છે, એટલે માઇનસ પ્લસ થઈ જશે અને તેથી જ આપણે અહીંયા
આન્સરમાં 1 મળે છે. તેથી આપણે લખીશું કે x = -1 માટે y = 1 મળે અને આપણે તેને સંખ્યા રેખા પર -1 1 વડે દર્શાવીશું. હવે આપણે x = -2 લઈશું. તેથી આપણે લખીશું x = -2 લેતા y = fx = -x મળે. તો જુઓ ફરીથી અહીંયા કે x ની જે કિંમત છે એ 0 કરતાં નાની છે અને જ્યારે પણ x ની કિંમત 0 કરતાં નાની હશે ત્યારે આપણને fx = -x મળશે. તેથી જ આપણે અહીંયા y = fx = -x લીધા છે. હવે આપણે અહીંયા લખીશું કે y = f -2 = 2 થશે. કેમ? કારણ કે માઇનસ પ્લસ થાય, તેથી -2 = 2 થશે. તો એનો મતલબ એમ થયો કે x = -2 માટે y = 2 મળે અને સંખ્યા રેખા પર તેને આપણે -2 બિંદુ વડે દર્શાવીશું. હવે આપણે આ બિંદુને જોડતો આલેખ દોરીશું. તો અહીંયા જુઓ, અહીંયા આપણને કંઈક વી આકારનો આલેખ મળે છે. તો કહેવાનો મતલબ એમ છે કે માનાંક વિધેય માટે આપણને હંમેશા વી આકારનો આલેખ મળશે. તો ચાલો હવે આપણે માનાંક વિધેયની વ્યાખ્યા જોઈએ. તો માનાંક વિધેયની વ્યાખ્યામાં શું કીધું છે કે પ્રત્યેક x belongs to R માટે વિધેય f from R to R જ્યાં fx = |x| થી વ્યાખ્યાયિત થતું વિધેય માનાંક વિધેય કહેવાય છે. માનાંક વિધેય એટલે કે fx = |x| થાય એટલું સમજવાનું. બીજું શું કીધું છે કે પ્રત્યેક x માટે fx નું મૂલ્ય x બરાબર હોય અને પ્રત્યેક ઋણ x માટે fx નું મૂલ્ય -x બરાબર હોય છે. તો એનો મતલબ એમ થાય કે જો x ની કિંમત > 0 હોય તો આપણને fx = s મળે અને જો x ની કિંમત <0 હોય તો આપણને fx = -x મળે. હવે આપણે ચિહ્ન વિધેયની વ્યાખ્યા જોઈશું. શું કીધું છે કે વિધેય f from R to R x > 0 માટે fx = 1, x = 0 માટે fx = 0 અને x <0 માટે fx = -1 હોય તે વ્યાખ્યાયિત થતા વિધેયને ચિહ્ન વિધેય કહેવામાં આવે છે. તો કહેવાનો મતલબ એમ છે કે x ની કોઈ પણ ધન કિંમત માટે આપણને fx = 1 જ મળશે, x = 0 માટે આપણને fx = 0 મળશે અને x ની કોઈ પણ ઋણ કિંમત માટે આપણને fx = -1 જ મળશે. તો એનો મતલબ એમ થયો કે x ની કોઈ પણ કિંમત માટે આપણને 3 જ કિંમત મળે છે, 1, 0 અને -1. તેથી આપણે કહી શકીએ કે આ વિધેયનો પ્રદેશ જે છે તે R છે અને જે વિસ્તાર જે છે તે -1, 0 અને 1 જ છે. હવે આપણે ચિહ્ન વિધેયને આલેખ દ્વારા સમજીશું. તો હવે અહીંયા આપણે ચિહ્ન વિધેયનો આલેખ જોઈશું. શું કીધું છે કે જો x ની વેલ્યુ 0 કરતાં મોટી હોય તો આપણને fx = 1 મળે છે. જો x ની વેલ્યુ 0 હોય તો આપણને અહીંયા fx = 0 મળે છે અને જો x ની વેલ્યુ એ 0 કરતાં નાની હોય તો આપણને fx = -1 મળે છે. તો આલેખમાં જો અહીંયા આપણને x > 0 માટે y ની વેલ્યુ 1 મળે છે તથા x = 0 માટે y = 0 મળે છે. એટલે કે અહીંયા આપણને ઉગમ બિંદુ 0, 0 મળશે અને x <0 માટે આપણને y ની કિંમત -1 મળે છે. હવે આપણે 7મો નંબર જોઈશું કે મહત્તમ પૂર્ણાંક વિધેય એટલે કે ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન. તો પહેલા આપણે એ સમજીશું કે મહત્તમ પૂર્ણાંક એટલે શું. ધારો કે આપણને કોઈક સંખ્યા આપેલી છે 2.5, તો હું તમને એક પ્રશ્ન પૂછું છું કે શું આ સંખ્યા પૂર્ણાંક છે? તો તમે કહેશો ના, કે આ સંખ્યા પૂર્ણાંક નથી. બીજો તમને પ્રશ્ન એમ પૂછું છું કે આનાથી પહેલાનો પૂર્ણાંક કયો હશે? તો તમે એમ કહેશો કે આનાથી પહેલાનો પૂર્ણાંક 2 હશે. તો બસ આ 2 ને જ 2.5 નો મહત્તમ પૂર્ણાંક કહે છે. ખબર પડી? હવે ધારો કે બીજી કોઈ એક સંખ્યા છે -1.5. હવે મને એમ કહો કે આનાથી આગળનો મહત્તમ પૂર્ણાંક કયો હશે? તો તમે એમ કહેશો કે આનાથી આગળનો મહત્તમ પૂર્ણાંક -1 હશે. તો બસ -1 જે છે તે -1.5 માટે મહત્તમ પૂર્ણાંક થશે. તો બસ મહત્તમ પૂર્ણાંક વિધેય પણ કંઈક આવું જ છે. તો ચાલો હવે આપણે મહત્તમ પૂર્ણાંક વિધેયની વ્યાખ્યા જોઈશું. શું કીધું છે કે વિધેય f from R to R fx = floor x. આને શું કહેવાય? floor x. તો ફ્લોરનો અર્થ એમ થાય છે કે નીચેનું, બરાબર? તો એનો મતલબ એમ છે કે x ને સમાન હોય અથવા તો x કરતાં નાની હોય તેવી પૂર્ણાંક સંખ્યા લેવાની છે. આગળ વધીશું કે x belongs to R એ x થી નાના હોય અથવા x ને સમાન હોય તેવા તમામ પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક દર્શાવે તો આ વિધેયને મહત્તમ પૂર્ણાંક વિધેય કહે છે. તો અહીંયા આપણે 7 અલગ અલગ પ્રકારના વિશિષ્ટ વિધેયો જોયા. તો આ સાથે આપણે આ સેશન પૂરું કરીએ છીએ. તો આ સેશનની અંદર આપણે જોયું કે વિધેય એટલે શું, કેવી રીતે વિધેય એ કાર્ટેશિયન ગુણાકાર અને સમાનનો એક પ્રકાર જ છે તથા કેવી રીતે વિધેય જે છે એ કાર્ટેશિયન ગુણાકાર અને સમાનથી અલગ પડે છે. તથા આ સેશનની અંદર આપણે 7 અલગ અલગ પ્રકારના વિશિષ્ટ વિધેયનો અભ્યાસ પણ કર્યો. તો આ સેશનની અંદર મેં તમને વિધેયની ખૂબ જ સરસ માહિતી આપી છે. તો તેવી જ રીતે તમે પણ ખૂબ જ સરસ વિદ્યાર્થી થઈને તે સબસ્ક્રાઇબનું બટન છે તે દબાવી દો, જેથી કરીને નવા વિડીયોના તમને નોટિફિકેશન મળતા રહે. તથા જો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ.